मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નવસારી મહાનગરપાલિકાનો સત્તાવાર ચાર્જ સંભાળતા નવનિયુક્ત કમિશનર દેવકુમાર ચૌધરી। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલો પદવીદાન સમારોહ, રાજ્યપાલના હસ્તે 641 વિદ્યાર્થીઓને એનાયત થયેલી પદવી। નવસારીમાં ટ્રેડ ફેરનો થયેલો પ્રારંભ, એક જ છત્ર તળે ગૃહ ઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ। ગાયત્રી પરિવાર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાશે 108 મહાયજ્ઞ। નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર દેવકુમાર ચૌધરીએ વિધિવત રીતે મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો હતો। પૂર્વ પ્રમુખ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા। નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર દેવકુમાર ચૌધરીએ વિધિવત રીતે પાલિકાની કચેરીનો ચાર્જ સંભાળી લીધો હતો। નવસારી મહાનગરપાલિકા બનાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કમિશનર તરીકે દેવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે। મંગળવારે સવારે 11 કલાકે નવનિયુક્ત કમિશનર દેવ ચૌધરી નવસારી મહાનગરપાલિકા કચેરી ઉપર આવી પહોંચતા તેમનું ડેપ્યુટી કમિશનર JU વસાવા અને ગૌરાંગ વસાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ કમિશનર તરીકે દેવકુમાર ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો હતો। નવસારી પાલિકાના પૂર્વ પ્રમુખ મિનલબેન દેસાઈએ નવનિયુક્ત કમિશનરને આવકારી તેમને અભિનંદન પાઠવ્યા હતા। મહાનગરપાલિકાના પ્રથમ દિવસે જ કમિશનર દેવ ચૌધરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને નવસારી મહાનગરપાલિકાના દરેક વિભાગોમાં રૂબરૂ મુલાકાત લીધી હતી। કચેરીના વિવિધ વિભાગોમાં જઈ કર્મચારીઓની મુલાકાત લઈ પરિચય આપ્યો હતો। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર દેવકુમાર ચૌધરીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામોને આગળ વધારવામાં અગ્રિમતા આપવામાં આવશે। નગરજનો જ શહેર બનાવે છે અને શહેર આપણું ગૌરવ છે। શહેરીજનોને શહેરને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી। જ્યારે નગરપાલિકામાંથી શહેરને મહાનગરપાલિકા બનાવવામાં આવે છે ત્યારે ઘણા પડકારો રહેલા છે, તેમાં શહેરના વિકાસ અને પ્રજાની સુવિધા બાબતે કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે અહીંયા રાજ્ય સરકાર દ્વારા જે નવી મહાનગરપાલિકાઓ ડિક્લેર કરી છે, આમાં નવસારી મહાનગરપાલિકામાં આજે હું અહીંયા આવ્યો છું। આજે અત્યારે ચાર્જ લેવાનો છું। નવસારી મહાનગરપાલિકા એમ જે સુરતના નજદીકમાં છે, તો અત્યારે સુરત મહાનગરપાલિકાથી HRનો અને બધું જે છે સપોર્ટ અમને મળવાનો છે। સાથે સાથે મારી પ્રાથમિકતા રહેશે કે અત્યારે ફર્સ્ટ જ્યારે મહાનગરપાલિકા બની રહી છે, નગરપાલિકાની જે કન્વર્ઝન છે મહાનગરપાલિકાનું એ સારી રીતે થાય અને એક વહીવટી માળખો જે છે સુદૃઢ બને, આ ઉપર અમે જે છે કામ કરીશું। ડેવલપમેન્ટ લઈને કંઈ નિર્ણયોને એવા કંઈ બિલકુલ અમે જે છે બધા જ જે સ્પેક્ટ્રમ હોય એક કોર્પોરેશનના બધા ઉપર કામ કરીશું, બધા ઉપર જે છે વધારે ભાર મૂકીશું। અમારી કોશિશ રહેશે કે જે નીવ છે મહાનગરપાલિકાની આ એટલી સારી રહે કે જે આવનારા વર્ષોમાં જે છે એનો ડેવલપમેન્ટ બહુ જ ઝડપી થઈ શકે। નવસારીની જનતાને શું સંદેશો આપશો કે પહેલા દિવસે? સૌથી પહેલાં તો જે છે બધી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપને નગરપાલિકાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર તરફથી આપને ભેટ મળી છે। અને સિટી જ્યારે કોઈ પણ હોય તો બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે। એ શહેર આપણું ગૌરવ છે
આ શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો, જેટલો સારું રાખી શકો અને જેટલો જે છે વિકાસના આ ક્રમમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચાલુ કરાવેલી છે, જે વિકાસની ગતિ જે ચાલી રહી છે, આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર દેવ ચૌધરીએ સત્તાવાર રીતે તેમનો ચાર્જ અહીં સંભાળી લીધો છે. તેમણે જણાવ્યું છે કે નવસારી શહેર મહાનગરપાલિકાનો વિકાસ અને નવસારી શહેર સ્વચ્છ બને તેના માટેના કાર્યો કરવામાં આવશે, તેના ઉપર તેમણે ભાર મૂકવામાં આવ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 641 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યપાલના હસ્તે 34 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે 53 સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખાઓના 641 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન મોડમાં છે, પરંતુ હજુ તેને વેગવંતુ બનાવવાનું છે. તેમ કહી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યું હતું. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનની કોટા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અભયકુમાર વ્યાસ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ZP પટેલ ઉપસ્થિત રહ્યા હતા. मैं कॉलेज ऑफ एग्रीकल्चर वघई, नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी BSc एग्रीकल्चर स्टूडेंट हूँ. आज मुझे टोटल मेडल्स इंक्लूडिंग वाइस चांसलर मेडल 7 सब्जेक्ट मेडल्स मिले हैं और इसके लिए आज के दिन के लिए खासकर सबसे पहले मैं आभारी हूँ परमेश्वर की, अपने परिवार वालों की और अपने शिक्षकगण की. मेरे JJ पस्तागिया सर, अजय पटेल सर, पुष्पेंद्र सर और मेरे सभी कॉलेज के टीचर्स जिन्होंने मुझे यहाँ तक पहुँचाया आज के लिए, मेरे सभी फ्रेंड्स और जिनका भी सपोर्ट रहा. एंड आई विश कि इस एक्सपीरियंस से मैं समाज के लिए अच्छा अपना योगदान दे सकूँ. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા 2025નો મેગા ટ્રેડ ફેરનો પ્રારંભ થયો છે. ભવ્ય વેપાર મેળામાં 100થી વધુ સ્ટોલ ધારકો એક જ છત્ર તળે તેમની લોકલ પ્રોડક્ટનું પ્રદર્શન અને વેચાણ કરશે. ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા સંચાલિત મેગા ટ્રેડ ફેર 2025નો શુભારંભ થયો છે. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે મેગા ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારી ઇસ્કોન મંદિર પાસે ડીમાર્ટ નજીક SS અગ્રવાલ કોલેજ રોડ પાસે આ ભવ્ય વેપાર મેળાનો પ્રારંભ થયો છે. 7મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી આ ટ્રેડ ફેર યોજાશે. મેગા ટ્રેડ ફેરના ઉદ્ઘાટન પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, પાલિકાના પૂર્વ પ્રમુખ મિનલબેન દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખો અને ઉપપ્રમુખ હરીશ મંગલાણી, માનદ મંત્રી જીતેન્દ્ર પાનસેરિયા, શંકર પટેલ, રમેશ એરવડિયા તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં વર્ષમાં એકવાર આવતો ભવ્ય વેપાર મેળામાં 100થી વધુ સ્ટોલ ધારકો તેમની વિવિધ પ્રોડક્ટો લઈને આવ્યા છે. મેગા ટ્રેડ ફેરમાં કિચનમાં ઉપયોગી વિવિધ બનાવટો, હોટેલના કિચન બનાવટના વિવિધ સાધનો, હોટેલ કિચનવેર, કેટરિંગ, ફાસ્ટ ફૂડ અને બેકરીના સાધનો, ઘરના કિચનના સાધનો તેમજ વિવિધ પ્રકારની ગિફ્ટ આઇટમો પણ ઉપલબ્ધ થઈ છે. ગૃહ ઉપયોગી વસ્તુઓ, ગેસની સગડી, વોટર હીટર, ઇલેક્ટ્રોનિક્સ, મસાલા, ઇમિટેશન જ્વેલરી, વિવિધ પ્રકારના મુખવાસ, રેડીમેડ કપડાં, ડેરી પ્રોડક્ટ, સુશોભિત કલાકૃતિઓ તેમજ વિવિધ પ્રકારની ગૃહ સજાવટની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થઈ છે.
નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ટ્રેડ ફેરનો શુભારંભ થયો. ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે વેપારીઓને ધંધો કરવા માટે અને નવસારીની જનતાને એક વ્યાજબી કિંમતે ક્વોલિટીવાળો વસ્તુઓ ખરીદી માટે એક યોગ્ય પ્લેટફોર્મ પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે. તો હું આ તબક્કે નવસારીની જનતાને પણ વિનંતી કરું છું કે આ ટ્રેડ ફેરનો મહત્તમ લાભ લે અને ક્વોલિટીવાળો વસ્તુઓની ખરીદી અહીંથી કરે. આ ટ્રેડ ફેરને હું શુભેચ્છા પાઠવું છું. નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આશીર્વાદ માર્કેટિંગ બેઉના સંયુક્ત ઉપક્રમે આજે આ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન થયું છે અને એ 12 તારીખ સુધી ચાલશે. એમાં ખૂબ મેં અત્યારે આખા સ્ટોલો ઉપર ફરું છું તો દરેક સ્ટોલ ઉપર ખૂબ સારી સારી સ્કીમો છે અને એ જ દુકાનોવાળાને મેં પૂછ્યું કે ભાઈ બહાર કેવી રીતે રેટ છે, તો કે બહાર એનાથી વધારે રેટ છે. જે સ્કીમ અહીંયા મળે છે એ બહાર તમને મળવાની નથી. તો મારી શહેરીજનોને નમ્ર વિનંતી કે આ ટ્રેડ ફેરનો ખૂબ લાભ લે. દરેક જગ્યા ઉપર ડિસ્કાઉન્ટ છે અને એ ડિસ્કાઉન્ટનો લાભ લઈ અને આપણા જે સ્ટોલવાળા છે એમને આપણે માર્કેટિંગ કરવાની તક આપીએ અને વ્યાપાર કરવાની તક આપીએ. ગાયત્રી પરિવાર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નવસારીમાં 108 મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞ માટે ભૂમિપૂજન થયું હતું. નવસારી શહેરમાં ગાયત્રી પરિવાર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 22, 23 અને 24મી જાન્યુઆરીના દિને 108 મહાયજ્ઞનું આયોજન થશે. નવસારીના સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડી પાસે આવેલ વિશાળ પરિસરમાં 108 યજ્ઞકુંડો સ્થપાશે અને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ થશે. 108 મહાયજ્ઞ માટે રવિવારે ભૂમિપૂજન થયું હતું. ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી પરિવારના સાધકો સંતો 22, 23 અને 24 જાન્યુઆરી દરમિયાન નવસારી યજ્ઞ સ્થળે ઉપસ્થિત રહેશે અને વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞ કરશે. ભૂમિપૂજન પ્રસંગે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના જિજ્ઞેશ દેસાઈ, હાર્દિક નાયક પરિવાર ઉપસ્થિત રહ્યા અને ભૂમિપૂજન થયું હતું. નવસારીમાં 22મી જાન્યુઆરીથી 3 દિવસ માટે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આગામી જાન્યુઆરીની 22, 23, 24 અને 25 તારીખે શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ અને નવસારી ગાયત્રી શક્તિપીઠ નવસારી દ્વારા 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આગામી જાન્યુઆરીની 22, 23, 24 અને 25 તારીખે સંપન્ન થવા જઈ રહ્યો છે. આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ જે યજ્ઞ છે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા 2024 અને 25ને નારી સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત સૌમાં સેવા, ક્ષમતા, પ્યાર, પ્રેમ જેવા જે નારી ગુણો છે એ સૌમાં વિકસિત થાય, સૌને શક્તિ મળે, સૌનું કલ્યાણ થાય, સમૃદ્ધિ મળે એ માટે આ 108 કુંડી ગાયત્રી યજ્ઞ નવસારી શહેરમાં કરવામાં આવશે. નવસારીની એક સ્ટેશનરીની દુકાનમાંથી કપિરાજ પ્રગટ થયા અને શહેરની એક શાળામાં પ્રવેશ કર્યો હતો. શાળાના બાળકોમાં કપિરાજને નિહાળી કુતૂહલ થયું હતું. નવસારી શહેરમાં કપિરાજ પધાર્યા હતા. શહેરના વાંદરી મહોલ્લામાં આવેલ ગુરુકૃપા સ્ટેશનરીની દુકાનમાંથી બપોરના સમયે અચાનક કદાવર કપિરાજ નીકળ્યા હતા. સ્ટેશનરી દુકાનના પાછળના ભાગેથી કપિરાજ નીકળ્યા અને દુકાનના મુખ્ય દ્વારેથી સામે આવેલી શાળાના પરિસરમાં પ્રવેશ્યા હતા. શાળામાં બાળકોએ કપિરાજને નિહાળતા જ આશ્ચર્ય થયું હતું. બાળકોએ થોડી મિનિટો માટે કપિરાજ સાથે આનંદ માણ્યો હતો. શાળામાં બાળકોએ કિકિયારીઓ કરી કપિરાજ પ્રત્યે કુતૂહલ વ્યક્ત કર્યું હતું. શાળા પરિસરમાં કપિરાજ સાથે છેડછાડ કરતા થોડી ક્ષણભર માટે ગુસ્સે પણ થયા હતા. શાળા પરિસરમાં બાળકોએ કપિરાજને નિહાળી કિકિયારીઓ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો અને થોડી ક્ષણ માટે સમગ્ર પરિસરમાં રમૂજ પ્રસરી ગઈ હતી. સ્ટેશનરીના સંચાલકે ધાર્મિક લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. આજે મંગળવારના શુભ દિવસે અમારી દુકાનમાંથી ઉપરનું કે બહારનું ખુલ્લું હતું અને કપિરાજ ઉપરથી નીચે આવીને બહાર નીકળ્યા. એટલો બધો આનંદ આજે થયો. મંગળવારના શુભ દર્શન થયા અને સીધો દોડતો સીધો આપણે સામે સ્કૂલ છે નવસારી સ્કૂલ ત્યાં પહોંચ્યો. ત્યાં પણ બાળકો બહાર રમતા હતા. એ લોકો પણ નાચી ઉઠ્યા કપિરાજને જોઈને, પણ કપિરાજે કોઈ નુકસાન કર્યું નહીં અને સ્કૂલમાંથી પછી સીધો કૂદીને બહાર નીકળી ગયો. તો બાળકો જોઈને બહુ ખુશ થઈ ગયા. જય સિયારામ. નવસારી દશેરા ટેકરી કોલોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં યુક્તા 11નો ભવ્ય વિજય થયો હતો. યુવાનોમાં મિત્રતા કેળવાય અને સાથે સાથે બંધુત્વ ભાવના, સામાજિક એકતા, સંગઠન ભાવના વિકસે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી દશેરા ટેકરી કોલોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. દરેક સમાજના યુવાનો ખેલદિલી સાથે ક્રિકેટ રમે તે માટે ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યુક્તા 11 અને આરતી 11 વચ્ચે રમાઈ હતી, જેમાં યુક્તા 11નો ભવ્ય વિજય થયો હતો. આ વિજયને ટીમના યુવાનોએ ફટાકડા ફોડી વધાવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને ટુર્નામેન્ટમાં સહયોગ આપનારા યુવાનોનું ટ્રોફી અર્પણ કરી અભિવાદન થયું હતું. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકે રાજેશ કુંકણા, મેન ઓફ ધી મેચ નવીન પટેલ, મેન ઓફ ધી સિરીઝ નીલ પટેલને ટ્રોફી એનાયત થઈ હતી. રનર્સઅપ ટીમ આરતી 11ને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ફાઇનલ વિજેતા ટીમ યુક્તા 11ને વિજેતા ટ્રોફી અર્પણ થઈ હતી. વિજેતા ટીમ યુક્તા 11ના તમામ ખેલાડીઓએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નવસારી દશેરા ટેકરી કોલોની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન હિતેશ પટેલ અને નીતિન વાઘેલા દ્વારા થયું હતું. સમગ્ર ટુર્નામેન્ટની રનિંગ કોમેન્ટ્રી હસમુખ ઢીમરે આપી હતી. અમે યુક્તા 11 અને આરસી 11 ફાઇનલમાં હતા અને અમે જીતા. અમને ખૂબ આનંદ થયો. આવું અમારા દશેરા ટેકરીની અંદર દર વર્ષે થાય છે અને એના માટે દરેક યુવાનો મહેનત કરે છે અને મહેનત કરતાં કરતાં આવું સરસ આયોજન કરે છે અને આયોજન કરતાં કરતાં દરેક ટીમની અંદર એકતા આવે અને એ એકતા માટે અમે આયોજન કરીએ છીએ. આવું આયોજન દરેક જગ્યા પર થાય અને દરેક સમાજ એક આવે અને એ રમે અને ઉત્સાહ વધારે, યુવાનો એક મળે, આવું આયોજન દર વખતે થાય એવું અમે ઈચ્છીએ છીએ. અમે રેર રાહત કોલોનીમાં દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. એમાં અમારું સંગઠન રહે, અમે છોકરાઓ વ્યવસ્થિત રીતે રમે, જે એકબીજાને સાથે વાતચીત ના કરતા હોય અને એક ટીમમાં આવે તો એકબીજા સાથે સારી રીતે વાતચીત રાખે, એ રીતે અમે આ દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. દશેરા ટેકરી રેલરાટ કોલોનીમાં જે આ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે એમાં બધા જ યુવાનોમાં એકતા બહુ ખૂબ સરસ છે ને દર વર્ષે આ જ એકતા રહે તેવી મારી અપીલ છે ને બધા સમાજોના લોકો આમાં રમે છે ને આ જે આયોજન કરે છે તે મારા હિસાબે બધી જ જગ્યા પર થવું જોઈએ. આ બહુ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે કે આમાં ઊંચ નીચ કંઈ નથી ને બધા સાથે એક મળીને રમતા છે, એટલે આ કાર્યક્રમ બહુ સરસ થયો છે ને બધાએ સાથ સરકાર આપ્યો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકાનો સત્તાવાર ચાર્જ સંભાળતા નવનિયુક્ત કમિશનર દેવકુમાર ચૌધરી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલો પદવીદાન સમારોહ. રાજ્યપાલના હસ્તે 641 વિદ્યાર્થીઓને એનાયત થયેલી પદવી. નવસારીમાં ટ્રેડ ફેરનો થયેલો પ્રારંભ. એક જ છત્ર તળે ગૃહ ઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ. ગાયત્રી પરિવાર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાશે 108 મહાયજ્ઞ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.